હોનાની કિંમત કોઈથી ઘટે નહીં. સત્યના રાહ ઉપર કસોટી તો આવવાની. પણ તમને અને મને જીવન મળ્યું છે, એ જીવનની જો તમને મને ખબર ન પડતી હોય તો સમજી લેજો કે આપણો ફોકટ ફેરો હોય. બાકી તો જાનવરની ખબર પડે કે આ ઘર મારું છે. જાનવર આપણું, જાનવર આપણી ડેલી આવે, બીજાની ડેલી તો જાનવરે નથી જતું. એટલી ખબર તો જાનવર નહીં પડે. પંખીને ખબર પડે કે આજે મારા માળે વીવ જવાય, એટલી તો પંખીને ખબર પડે. જીવન બાપુ એવું નથી. આ માણસનો એક જ અવતાર એવો છે કે આમાં તમે કંઈક કરી શકો. 84 લાખ યોની છે ને, એમાં પૈસાની માયાની જરૂર માણસ સિવાય કોઈ જ નથી બાપુ. કુતરા, કાગડા, ભેંસું, ભૂંડા કોઈને કાંઈ જોતું જ નથી. ઈશ્વર મારો નાથ કેડીથી હાથી સુધી બધાયના પેટ ભરી દે છે. કોઈ ભૂખ્યું રહેતું નથી અને માણાનું ભરાતું નથી. તમારો મારો સત્ય દાખલો છે તમારી મારી સામે. હું મનાવનો છું તમારી હારવાર. આપણે કઈ વેરાક લાગી ગયો એવું કઈ છે નહીં. અમે કાલ 4 વાગે ફરી ગયા હતા. પૂછો કહેવાનો મારો મીનિંગ શું છે, પણ આમાંથી કઈક મહાપુરુષો કહે છે, એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. 24 કલાકમાં કઈક કરજો, બાકી મરી જવાનું છે. વાત બાકી. આપણે ગયા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તો જીવા ન કહેવાય. પ્રેમની વાત મારો કહેવાનો અર્થ એ છે કે પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત. હલકીને હિમાલય જાત પછી ભગવા બેરી ભૂદરા. એક જાનવર હોય, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય કે બળદ હોય, એને પ્રેમ આપ્યો હોય તો એના ખોડિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે. આટલી હાન તો જાનવરને છે ભલામાં. હગા માવતરને મારતા હોય ને હગા છોકરા વ્યા જાય તો આપણે એમ થાય આના કરતા બળદીઓ બનાવ્યો હોત તો સારું નહોતું. વિચાર કરજો. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય. ભલામણ કૂતરું તમને ઓળખતું નથી, જગત શું ઓળખે? એમ પ્રેમની વાત. પ્રેમ 18 નો એક મંત્ર છે. પ્રેમ આ જેટલા મહાપુરુષોને બાપુ પ્રેમની ઈશ્વરની અનુભૂતિ થઈ ને એ પ્રેમથી થઈ છે. કોઈ રૂપિયા ખવડાવીને ભગવાન મેળવા જ નથી. પ્રેમથી જ બાપુ બધે ઈશ્વરને તમારા મારા ઘરે. મને એમ થાય કે અત્યારે લ્યો ઘટે છે. હું આપણા ગઢાએ કંઈક ફોન કર્યું છે કે આવા મકાન આપણા ગઢાએ ભાડ્યા હતા. આમ દામ ને ઠામ છે, પણ હવે તમને કહું, મને તમને કોઈ સંતોષ જેવો શેઢો જ નથી. હજી લઈ લો હજી. મને એમ થાય અમુક તો શૈલી અવસ્થા બધી ઢળ જ કરે. મને એમ થાય કે આ તમે ભેગું કે કરો છો ખાશો છે ભેગું કરીને વાપરવાનું જ બીજા ને. ટાણું આવે તે પાછું વળતા ન આવડે. ભલે બેન ખબર પડે શેઠો આવે હવે પાછું વળી જવાય. અમુક ખાઈડમાં જાય ત્યાં સુધી પાછા જ નથી વળતા. જીવન બાપુ એવું નોર્મલ નથી. એટલે જ મહાપુરુષોએ કીધું છે કે ભજનના ભરોસે રહેજે અંતે ઈનર રોપશે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ. સવારામ બાપા કાલ અવાજની વાત ભલામણા. આ પીપળી તમે જો જતવાડનું પીપળી કહેવાય, એના બદલે સવા ભગતનું પીપળી આખું નામ ફેરવી નાખ્યું. નગર અહીંયા બધા જેવા રહે છે બધાને ખબર છે. ભક્તિનો બાપુ કરંટ હોય, પાવર હોય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો મદદરિયામાં પહોંચ્યા ને લોડ મીડ્યા ને ચડવા પછી નક્કી થયું ભજનનો પાવર તો કઈક જુદો છે. આપણી તલવારથી આ પતે એવું નથી. ભજન બાપુ ભજન આ કઈ જુદી બાબત છે. એમ ભજન સમજાય એવી વાત જ નથી. આની માટે સદગુરુ જ હોય, માથે એવો ધણી જ હોય. એમનામાં નો સમજાય. ખોટી વાત. એક વાણી કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. એટલે વહાનો ભાંગી નાખે કો. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં. આવું હોય? જો અમે કહી છીએ હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જ હોય. ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું હું કામ લગાડ્યું છે? અને એવડું મોટું હાથીનું માથું માણસના શરીર માથે ફિટ થાય તમને કેમ લાગે? છે સાચું, 100% સાચું છે. આપણને નથી સમજાતું. શું કામ? માથે ધણી જ નથી એટલે નથી સમજાતું. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી બાપુ. બાયું ચડાવવાનો ધંધો જ નથી. આમાં તો હોંસરી ઉતરે વાયલા પડાળ વિયા જાય તારે સમજાય. શબ્દની જ્યાં સુધી ચોટ ન લાગે ત્યાં સુધી તમે વિચાર કરજો. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરીનો તમને એક દાખલો આપું કે પિંગલા વગર બાપુ 1 મિનિટ નહોતો રહી શકતો. અને પિંગલાને માં કીધી જેનું પરિવર્તન કેવડું હોય છે. પિંગલા વગર એની પત્ની વગર બાપુ રહી નહોતો શકતો. અને એના સદગુરુ એમ કે તારા બૈરાને તું માં કહીને આવે પછી મેળ પડે અમારે ભેગો. એમ નામ ન પતે. આ કેવડી વાત કહેવાય.
અને કેવી રીતે કીધું છે? જો એક પ્રેમની વસ્તુ હોય એના બૈરાવગીરી રહી નો તો એને માં કીધી છે તો એનું પરિવર્તન શું હશે? એના સદગુરુ મહારાજે કેવડું મોટું બાપુ એની માથે કૃપા કરી છે. એવું હાવ બાપુ એવી વાત નથી. તમે વિચાર કરો, સવારામ બાપાએ બજાણાની બજારમાં વાણી કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેઠે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે, બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાં ઘરે ઉતાતા તોય વાગી ગયો ને હાજર હતા એને કઈ નક્કી ન થયું. આ તો વાગવાનું હોય એને જ વાગે બાપુ. આમાં ઉતરે જેની વેદના હોય એને સમજાય. બાકી ડોક્ટર પાટો બાંધતો ન ખબર હોય કે આના પગની પીડા જેટલી છે. એ તો જેને વાગ્યું હોય ને ખબર હોય. એમ વાગતું જ નથી. ને કે મને એમ થાય કે વરસાદ થાય, વરસાદ આમ 2 કિલોમીટર 5 કિલોમીટર સુધી એક દાડો હોય ને, પણ એમાંથી આપણે કેટલો લેવો છે એ તો આપણે જોવાનું હોય ને. ગ્લાસ મૂકો ગ્લાસ જેટલું આવે, ડોલ મૂકો ડોલ જેટલું આવે, માટલું મૂકો માટલા જેટલું આવે. કોકા ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રહે. વરસાદ તો પડવાનો જ છે. તમારે હું મૂકવું, તમારે કેવી રીતે મૂકવું, કેટલું લેવું છે એ તો તમારે જોવાનું હોય ને ભાઈ. આ ઘણા બધા ભજનમાં આવ્યા હોય તો એમાં એક બે તો અમારી ભૂલ ક્યાં આવે છે હાટું બેઠા હોય. એ દુનિયા છે, દોરંગી દુનિયાના ધોખા શું ધરવાના હોય ભલામાં. પણ ભજન છે એ ભજન છે. મહાપુરુષો એક આત્મો જાય એની પાછળ બાપુ ભજન શું કામ રાખે છે? વિચારવા જેવું છે. અમે હમણાં જે બોલાવેલું એટલા બધા બેઠા છો, એ કઈ નહોતા બોલ્યા. હા, તમને ખોટું લાગશે અમુક મારી વાતો, પણ નથી બોલ્યા એ નથી બોલ્યા, પાકી વાત છે. શું કામ ન બોલ્યા? મારી જે હતી ભગવાનની હતી. આપણે એક જો કોક બોલાવે ને જે ન બોલી કીધું દુનિયામાં શું કરી શકવાના તબલામાં. બાકી તો જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ને ગધાડો પૂજાય છે, સેવા શેડા ઈડાય છે. આપણને આવું આમદામ ને ઠામ મળ્યું છે તો કોઈ મોઢામાંથી બોલી નથી શકતું. બોલો એક આત્મો ગયો છે. તમે 100 જણા બેઠા છો બાપુ, અમે એક જે બોલાવી 5 જે બોલાવી તો 500 જે થાય ને, નથી લાગતું કે એના ખાતામાં 500 નામ જમા થાય? નથી લાગતું એવું? અમે તમારે જેમ માણસ છીએ, અમને તમારા ગામમાં તમને શરમ લાગે બોલો, અમે તો નાક કાન ઘરે મૂકીને જ આવતા છું ને. જ્યાં જાય અહીંયા કહે છે પણ કોઈને કઈ ઉઠતું જ નથી. એટલે મારી ભાષા થોડી કડવી પડે છે ઘણાને, પણ વાંયથી તમે ઘરે જાઓ ને પછી તમને તમારો આત્મો એમ કે વાત 100% સાચી હતી. સત્ય હોય ને સત્ય જ કહેવું પડે. લોટામાં એવું હોનું નાખી દો ને 100 વર્ષ પછી કાઢો તો બાપુ હોનું જ હોય, કોઈ દી લોટું ન થાય. કાટ તો લોટાને લાગે, હોનાને કોઈ દી ન લાગે. સત્ય હોય સત્ય જ હોય. મહાપુરુષો એટલે જ કઈ કઈ મરે. સવારામ બાબાએ છેલ્લે કીધું કે આ કરોડોમાં કોક સમજાય મરવા દો, અમને કાંઈ જોતું જ નથી. વાણી પુરાવો આપે છે તો હજી આપણી આંખે. દેવાય પંડિત હજારો વર્ષ પહેલા બોલ્યા કે આવો સમય આવવાનો છે. બાપ દીકરાને મેળ નહીં હોય, આવું વહુ મેળ નહીં હોય, હારી વહુ હારા ઘરની વહુ લાજુ નહીં કાઢે, કાંઈક બોલી ગયા ધરતી ઉપર હેમર હાલશે, ઉનાનગર મોજા લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં થાય હાડ પડી. અત્યારે બાપુ છોકરો બાપને બોલાવી નથી શકતો. ત્યાં તો બાપુ તમે જોવો તો છોકરા ન કરવાનું કરે. ઈ સમય આ બધા મોટા બેઠા બધાને ખબર, આપણા બાપાએ આપણને પરોણે હોડ્યા હતા. પરોણે પૂછો તોય નહોતું કહેતું કોઈ કે મારે મરી જવું છે. અત્યારે આપણે એમ કે મોબાઈલ મૂક ભણવાનું કઈ ભણવાનું, ત્યાં તો કેનાલમાં ધૂપકો મારી દે, બોલો આખા ઘરને ધંધા લગાડી દે. અરે માન બાપ જો તમારું ધ્યાન ન રાખે તો કોણ ગામ ધ્યાન રાખવાનું? માન બાપના શબ્દો જો તમને મગજમાં ન બેસતા હોય તો અપાય કહેવાય. હું તો એમ કહું ભલામાં કાંઈ છે એની વાતમાં મોજ કરો, જીવનમાં મોજ કરે એવો સમય મળ્યો છે. અને હું તો એક જ વાત કરું, મા બાપની સેવા કરો બસ. બીજું કાંઈ હું મંદિરે જતા હોય જાજો કે ના નથી પાડતો ભાઈ, ક્યાં કંઈ જાઓ કે ન જાઓ કાંઈ ફેર ન પડે. કથાયું કરો ને ભજન કરાવો ને આ કરો ને તે કરો, કાંઈ ન કરો તો કંઈ નહીં. મા બાપના કાળજા ઠારો, જિંદગીમાં કંઈ ન કરવું પડે. આખી દુનિયામાં બાબુ આમ દામ ને ઠામ છે, પણ અંદર બધી ભડકા છે. શું કામ? આ વૃદ્ધાશ્રમ ઉભરાવા માંડ્યા. બોલો અહીંયા હમાતા નથી. આપણા ગયઢા બળદિયાને ગયઢા થાય ને, બળદિયા તો એમ કે આ છોકરા ઘોડે રળી દીધું છે, આને નો માજનમાં મૂકવા જવાય. બેઠા બેઠા ગટપણ પાડ્યા બળદિયાના. અત્યારે જીવતા જીવ માણા નથી પાલવતા. તમે જુઓ તો માણાના માજન ખોલ્યા પછી કે શું નડતું હોય છે, શું દોડો દાણા જો પતે મને કહેજો. અરે નો પતે કોઈ દી. તમે તમારી ફરજ ચૂકી ગયા છો.
કહેવાનો મારો અર્થ એ છે બાપુ મોજ કરો અને જે કઈ આપણા તો તમે જોવો તો આપણા ગઢ અને બે ટાઈમ રોટલો નથી હારો જડ્યો. અત્યારે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છે. તોય માણાને કે અમારી માં કઈ છે જ નહીં, અમારી માં કઈ છે મરો કઈ ન હોય તો શું ભલા માણા જોવે છે. માગણ ને એક બટકું રોટલો આપણે આ દીકરા કાપી નાખ્યા. ઇતિહાસ તો તમે જુઓ, બૈરા આપી દીધા, ઝેર પીધા, જેલમાં ગયા. કોની પાસે વાત કરી ભલા માણા? અમરેલીનો મૂળદાસ લુવારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો માળા કરતો હતો અને જુવાન દીકરી બાપુ કુએ પડવા આવી. જો એમના બાપુ દુનિયા એમની પેઢીઓ અમારી આ કોથળા નથી મોકલાવતી, આ કીડું છે એટલે ગાણા ગાવા પડે. હાંજનું ટાણું બાપુ બેટા બેટા હરિનું નામ લે છે. જુવાન દીકરી કુએ પડવા આવીને બાપુ જોઈ ગયા ઘટાણે આ દીકરી આય શું, અને એમને એમ થયું કે આ દીકરી હમણાં કંઈક આપઘાત કરવા આવ્યો એવું લાગે છે. બાપુએ હડે કાઢીને બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો. એ કે પણ શું કામ મરવું છે? આ માણસ જેવો અવતાર મળ્યો છે, મળવાનું કારણ શું? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી, પણ કે કુવામાં પડીને બીજી કરવી છે. એમ નામ કોઈ દુનિયા પગે નથી લાગતી અને એમ નામ કોઈ સંત કે નહીં. આખી દુનિયા પગે લાગે, આપણને આપણી પરજા પગે નથી લાગતી. એમ નામ નથી રામ. ઈ કે હું કરું બાપુ? જુવાન દીકરી ચોધાર આંસુએ રડવા માંડી કે બાપુ કોને કહું? ઈ કે પણ બેટા હું એક તારો બાપ સમજીને તું મને વાત તો કરશે હું? ઈ કે બોલ તો કઈક એનું સમાધાન થાય. ઈ કે બાપુ મારા પેટમાં બાળક છે, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી. અને સંતનું હૃદય બાપુ દ્રવી ગયું. હો ભાઈ, ઈ કે બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત એક બાપુ દીકરીને કહેતો હોય કે બેટા કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. તો ને તારું બાળક પછી બાપુ આ કેવડી તૈયારી કહેવાય. આ તમારી મારી તાકાત છે રામ. આ વાત આજ આપણે યાદ કરી તો રૂવાડા ઉભા થઈ જાય. દીદી બન્યું હોય છે, દીદી કેવું હોય છે. અને હવારે બાપુ જાહેર થયું કે આ દીકરીના પેટમાં બાળક છે, એનો બાપ તો મૂળદાસ. એ આખી દુનિયા બાપુ બાપુ કરતી હતી, મૂળીઓ મૂળીઓ મીડિયા કરવા. હાથીની અંબાડીએ ક્યારે ચડાવીને ક્યારે ગધાડે બેરા, જગતના કોઈ પરવા નથી રહ્યા. એ ગધેડા ઉપર બિહારી માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં બાપુ વરઘોડો કાઢ્યો મૂળદાસ બાપુ. અને મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠા બેઠા ઈશ્વરને કહે છે વાહ ઠાકર વાહ, ત્યાં પધારી આજ મારી માતા. પણ કે કાંઈ વાંધો નહીં, બોલી દીકરીને એનું બાળક બે તો બચી ગયા ને આવડા ભલન બજારા રાજી થતા. એમ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોથી આવે. એમ નામ બાપુ કાંઈ છે જ નહીં. જાકારો આપી દીધો. ઠેબી નદીના હામા કાંઠે છાપરું વાળીને મૂળદાસ બાપુ રહે છે. એ દીકરી બાપુની ભેળી છે. જામનગર દરબાર અમારા સ્ટેટ, જામનગરનું રજવાડું બાપુ બધા કરતા એ વખતે મોટું. ઈ સ્ટેટ હતા, ઈ દરબાર, ઈ જામનગરના દરબારે બાપુ ઈ રાજાએ કંઠી બંધાવેલી મૂળદાસ પાસે ગુરુ ધારણ કરેલા. અને એને આ વાત સાંભળીને વગર વિચારી કંઠીઓ તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય બાપુ, નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું નહીં. આ મૂળદાસ બાપુને વિચાર થયો કે જગત ના સમજી શકે, પણ ઓલો ગમે એમ તો રાજા છે, મારી વાત ને ઈ સમજી શકે. ઈ અમરેલીથી મૂળદાસ બાપુ જામનગર જાય છે. જામનગર જઈ દરબારગઢમાં ગયા. દરબારગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. તો કે બાપુ ઘરે નથી. તો કે ક્યાંય ગયા? કે અમારા ગામનું મોટું મંદિર છે ને, અહીંયા ગયા છે. અહીંયા બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા ને બાપુ આપ ફાટ્યો હો મૂળદાસ માથે, કરે તારી ભલી થાય, એને મારી કંઠી તોડી નાખી. પણ કે કાંઈ વાંધો નહીં, એને મારે મળ્યા સિવાય હજી જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય અને રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી, બચડા ટળવળતા હતા. મૂળદાસ બાપુ અહીંયા આવીને ઉભા રહ્યા. એમને જોયું કે બિલાડીને કોકે મારી નાખી. વિચાર કરી અને જોડીમાં મરેલી બિલાડી નાખીને આ બધા બેઠા હતા ત્યાં આવ્યા. ત્યાં આવી અંદર ગયા. સંતો પૂછે છે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો તો, પણ મેં એવું સાંભળ્યું તો કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે, એટલે મને એમ થયું કે આ મરેલી એક બિલાડી છે, જીવતી કરે તો ઓલા બચડા દૂધ ભેળા થાય. મેં
રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી. મેં કીધું તમારી પાસે લઈ જવું, જો જીવતી કરે તો બચડા લગે ભૂખ્યા મરી જા. એમ કહીને બિલાડી કાઢીને મૂકી બજાર આ ડાયરા વચ્ચે. આખો ડાયરો દાંત કાઢવા માંડ્યો. ઈ કે મરેલા જીવતા થાય ભોળિયા, તને અમરેલીએ જાકારો દીધો ને એટલે તારું કે સહકી ગયો કે ના બાપુ બધું બરોબર છે, કાંઈ સહકું નથી, આને જીવતી કરો. ઈ કે આખી દુનિયામાં પગેટ લગડાવા છે, આરતી ઉતરાવી છે તો ખરા ખરીના ખેલ આવે છે. કેટલાય ના પીળા ઉતરી જાય જો અત્યારે કોઈ એવું ભટકાણો હોય. જ્યાં જાવ ત્યાં બધે બાપુ થઈ બેઠા છે. હારા મારો ધંધો નથી, પૈસા આપે બાપુ કે અને એ આખી દુનિયા આરતી ઉતારી લ્યો. હારા મારો ધંધો છે લ્યો, મને તેમ થાય ફાઈ જાય. ઈ કે આને જીવતી કરો. ઈ કે મરેલા જીવતા નો થાય ને પ્રકોટીનો મરડો બદલાણો હોય કે તમારથી નો થાય લાવો કમડળ મારી પાસે. હાથમાં પાણીનો બાપુ કમડળ લઈ અંજળી ભરીને બાપુ અખિલ બ્રહ્માંડને કેવું ભજન કર્યું છે વિચાર તો કરો તમે. હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, ઈ કે મેં તન મન ધનથી તારું જો ભજન કર્યું હોય, હાથે પાતાળમાં ક્યાંય ડાઘ ન હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી બિલાડી જીવતી થઈ. આખો ડાયરો વિચાર કરે છે કે મારે બેટું આ શું, આખા ડાયરાની દશા શું થઈ છે. જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને બાપુ હબાકો આવ્યો કરે આ બાપુની મેં કંઠી તોડી, મેં ભૂલ કરી, આની જો પાપ હોય તો આ કોઈની બિલાડી બેઠી થાય નહીં. અને આ કઈક આખી વાત જ જુદી હોય, નકર આનેથી બિલાડી નો બેઠી થાય. મેં કંઠી તોડીને ભૂલ કરી. ઈ સંત બાપુ ત્યાંથી ઈ ચોધાણા સુર અડધો સાધુ ત્યાંથી નીકળી જાય અને જામનગર દરબારે બાપુ રાજા હળી કાઢી બાવાની વાહે. એ બાપુ ભાર્યો, એ બાપુ ભાર્યો. મુરદાસ બાપુ ઉભા નથી રહેતા. આગળ જઈ અને લાકડી પડી પડ્યો કે બાપુ પગ ઝાલ્યા, મારી ભૂલ થઈ, મને માફ કરો. તેથી મુરદાસ બાપુ કે અરે ભલા માણા, હું છેક અમરેલીથી તારી પાસે આવ્યો તો મારે બીજું કાંઈ કામ નહોતું. મને એમ થયું કે આ કંઈક મારી વાતને સમજી શકે. આ તો જગત છે, તું તો 5 પછી ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ. તમારો સમય હોય ને તમે હારા મારાને 2 લાફા મારી શકો. અને સમય વિયો જાય ને તેથી રાંકા તમને કહી નાખી. આ સમય બધું કરે છે. ઘણા એમ નથી કહેતા મેં આને ટાળી દીધો, મેં આમ કર્યું, તે આમ કર્યું. આપણેથી કાંઈ ન થાય રામ. એ તો સમય હોય ત્યાં સુધી બધું હાલે.